નમસ્કાર, અમારી વિશેષ રજૂઆતમાં આપનું સ્વાગત છે અને હું છું ભૂમિ। વાઘ ગયો અને વાઘણ રહી જેવી સ્થિતિ સુરતમાં ગર્ભપાતના ગોરખ ધંધામાં જોવા મળી રહી છે। એક બોગસ ધંધેબાજ અને જેલમાં જાય, થોડા સમય બાદ નવું બોર્ડ લગાવી અને ફરી સેવા શરૂ કરી દે। જાણે કાયદાનો ડર જ નહીં અને માત્ર નામ બદલવાનો ખેલ ચાલતો હોય તેવી બેટી બચાવોના પોસ્ટર નીચે જો ગર્ભપાતના કમિશનના સોદા થતા હોય તો એ માત્ર ગુનો નહીં પરંતુ સમાજના ચહેરા પરનો કાળો ડાઘ છે। ત્યારે આજે અમારી આ ખાસ રિપોર્ટમાં આપણે જોઈશું કે કેવી રીતે ચાલતો હતો ગેરકાયદેસર ગર્ભપાતનો કાળો કારોબાર। હવે જે રીતે સુરતની વાત કરીએ તો સુરતમાં ગર્ભપાતના ગોરખ ધંધાનો ભાંડાફોડ થતાં ફરી એકવાર સાબિત થઈ ગયું છે કે શહેરમાં કેટલાક બોગસ સફેદ કોટધારી માટે કાયદો માત્ર કાગળ પર જ છે। અને અગાઉ જ આ ગુનામાં જેલની હવા ખાઈ ચૂકેલો ફાર્માસિસ્ટ રામગોપાલ ખંડેલવાલ ફરી હોસ્પિટલનું નામ બદલીને ધંધે લાગી ગયો અને તંત્રને તેની નવી પેકિંગમાં જૂની દુકાનની ખબર પણ ન પડી। વધુ ચોંકાવનારી વાત તો એ છે કે આખું નેટવર્ક કમિશન આધારિત રીતે કાર્યરત હતું અને ડિંડોલીનો જગદીશ પાટીલ નામનો શખ્સ ગર્ભપાત માટે મહિલાઓને મમતા હોસ્પિટલ સુધી પહોંચાડતો અને દરેક પેશન્ટ પાછળ ₹2000 કમિશન લેતો હતો। સુરતની આ વાત અમે કરી રહ્યા છીએ। મમતા હોસ્પિટલની આ વાત છે। મમતા હોસ્પિટલમાં કાળો કારોબાર ચાલતો હતો, કમિશન આધારિત કાર્યરત આ આખું નેટવર્ક હતું। એજન્ટ જગદીશ પાટીલની ધરપકડ કરવામાં આવી છે અને પેન્શન માટે ₹2000 કમિશન લેતો હતો આ ફાર્માસિસ્ટ અને સુરતમાં ગર્ભપાતનો આ કાળો કારોબાર કરતો હતો। અને એક વાર નહીં, બે વાર આ જે માણસ છે તે 2 વાર પકડાઈ ચૂક્યો છે, છતાં પણ તે સુધર્યો નથી અને આ કાળો કારોબાર કરી રહ્યો છે। જે રીતે આ આખો કાળો કારોબાર ચાલતો હતો તેનો પર્દાફાશ કરવામાં આવ્યો અને પોલીસે પણ આ પર્દાફાશ કર્યો છે અને ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણ ગર્ભપાતનો કાળો કારોબાર ચાલતો હતો સુરતમાં। અને મામલો સામે આવ્યા બાદ આરોગ્ય વિભાગ સફાળું જાગ્યું છે અને તેમણે કાયદેસરની કાર્યવાહી પણ કરી છે। આરોગ્ય વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે તપાસ હાથ ધરવામાં આવી રહી છે। શહેરના વિવિધ વિસ્તારોમાં હોસ્પિટલોની તપાસ થઈ રહી છે, ત્યાં પણ ક્યાંય કાળો કારોબાર તો નથી ચાલી રહ્યો। તેને લઈને આરોગ્ય વિભાગ પણ સતર્ક થઈ ગયું છે, કારણ કે આ બહુ મોટું પાપ છે અને ગેરકાયદેસર પ્રવૃત્તિ પણ ગણી શકાય। આ સુરતની આખી ઘટના છે। આ મમતા મલ્ટી સ્પેશિયાલિસ્ટ જે હોસ્પિટલ છે તેમાં ગર્ભપાત કરવામાં આવતું હતું અને એક વાર નહીં, 2 વાર આ કરવામાં આવ્યું છે। આવો કાળો કારોબાર કરવામાં આવ્યો છે અને આરોગ્ય વિભાગને જાણ થઈ ત્યારે આરોગ્ય વિભાગે પણ કાયદેસરની કાર્યવાહી કરી છે અને આરોગ્ય વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે તપાસ હાથ ધરવામાં આવી છે અને અન્ય હોસ્પિટલોમાં પણ તપાસ હાથ ધરી છે કે ત્યાં તો ગર્ભપાત કરવામાં તો નથી આવતું। તેને લઈને પણ આરોગ્ય વિભાગ સફાળું જાગ્યું છે। આખી ઘટના છે તે સુરતની છે। સુરત સિવાય પણ અન્ય એવા ઘણા વિસ્તારો છે કે ત્યાં આવો કાળો કારોબાર ચાલી રહ્યો છે પણ હજુ ધ્યાનમાં નથી આવ્યું। તેને લઈને અમારો આ સ્પેશિયલ રિપોર્ટ અમે એટલા માટે ચલાવી રહ્યા છે કે કદાચ આરોગ્ય વિભાગને ધ્યાનમાં આવે અને બીજી અન્ય એવી હોસ્પિટલ છે ત્યાં તપાસ કરે અને કાર્યવાહી કરે।
આરોગ્ય વિભાગની ટીમ દ્વારા મમતા મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ જે વરાછા ખાતે આવેલ છે ત્યાં એક રેડ કરવામાં આવેલી. એ લોકોને બાતમી મળેલી કે રામગોપાલ ખંડેલવાલ નામનો ઈસમ જે છે, જે અગાઉ પણ નવેમ્બર 2025માં આ જ રીતે શિવાય હોસ્પિટલના નામે હોસ્પિટલ ચલાવી અને ત્યાં ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણ અને ગર્ભપાતની પ્રવૃત્તિ ચલાવતો હતો. એ હાલમાં મમતા મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલના નામથી હોસ્પિટલ ચલાવી ત્યાં ગેરકાયદેસર ગર્ભપાત કરવાની પ્રવૃત્તિ કરી રહેલ છે. જે અનુસંધાને આરોગ્ય વિભાગે જે રેડ કરેલી તે પોલીસ દ્વારા એના ઉપર એફઆઈઆર નોંધી બનાવવાળી જગ્યાનું પંચનામું કરવામાં આવેલું છે અને એફએસએલ તથા મેડિકલ ડૉક્ટરની ટીમ દ્વારા ત્યાં ગુનાવાળી જગ્યાનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરી વપરાયેલા ઇન્જેક્શન દવાઓ વગેરે કબજે કરવામાં આવેલું છે. આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે અને વરાછા પોલીસ એ અંગે આગળની તપાસ તજવીજ કરી રહી છે. આ જગ્યા ઉપરથી 2 મહિલાઓ મળી આવેલી. 2 મહિલાની મેડિકલ તપાસણી કરીને તેઓના ઘરે જવા માટે સૂચના કરવામાં આવેલા છે. કેટલા ટાઈમથી આ પ્રવૃત્તિ હાલ તો શોર્ટ ટાઈમથી ચાલુ હતી. અગાઉ 11/2025માં પણ એ પકડાયેલો હતો અને ત્યાર પછી મમતા હોસ્પિટલમાં સુરતની અમે વાત કરી રહ્યા છે અને મમતા હોસ્પિટલમાં ગર્ભપાતનો કાળો કારોબાર ચલાવતો આ જે રામગોપાલ છે તે અગાઉ 5 મહિના પહેલા જ પણ આ જ ગુનામાં ઝડપાયો હતો. આ બહુ મહત્વની વાત છે અને છતાં પણ તેને આ જ કામ કર્યું. ત્યારે મોડેસ ઓપરેન્ડી જે છે તેને લઈને રામગોપાલે ફરું શરૂ કરી ગર્ભપાતની ગેરકાયદેસર હાટડી. તેને લઈને પણ મોટા સવાલ અત્યારે ઊભા થઈ રહ્યા છે કારણ કે ફરીથી તેને આ કામ શરૂ કર્યું. કમિશન આધારિત કાર્યરત હતું આ આખું નેટવર્ક હતું તે કમિશન આધારિત હતું અને એજન્ટ જગદીશ પાટીલ કમિશન આધારિત આ કામ કરતો હતો. તેને કમિશન મળતું હતું આ કામ માટે. તેને લઈને તેને ફરીવાર આ ધંધો શરૂ કર્યો કમિશન માટે અને ગર્ભપાત માટે મહિલાઓને હોસ્પિટલ સુધી પહોંચાડતો હતો જગદીશ. અને આ ગર્ભપાત જે છે તેને લઈને પણ અત્યારે ઘણીવાર બની શકે કે દરેક પેશન્ટ માટે ₹2000 કમિશન લેતો હતો આ એજન્ટ જગદીશ અને તેને પકડી પાડવામાં આવ્યો છે અને આરોગ્ય વિભાગ તેને લઈને અત્યારે સજાગ પણ થઈ ગયું છે. જગદીશની ધરપકડથી ગર્ભપાતના ગોરખ ધંધાની કડીઓ પણ બહાર આવી છે. અન્ય કડીઓ પણ બહાર આવી છે કે અન્ય ડોક્ટરોના નામ પણ બહાર આવશે ધીમે ધીમે અને કાયદાની આંખમાં ધૂળ નાખી શરૂ કરાયો હતો આ ગર્ભપાતનો કાળો કારોબાર. આ અન્ય જે આખા સવાલો છે અત્યારે જે રામગોપાલે જે રીતે શરૂ કરી હતી ગર્ભપાતની ગેરકાયદેસર હાટડી તેને લઈને આરોગ્ય વિભાગ સજાગ થઈ ગયું છે. અન્ય હોસ્પિટલો ઉપર પણ તેમણે કાર્યવાહી કરી છે. કમિશન આધારિત કાર્યરત હતું આખું નેટવર્ક અને તેને લઈને પણ પૂછપરછ કરવામાં આવી રહી છે કે અન્ય કોઈ લોકો તો આની અંદર સંડોવાયેલા નથી ને. ઘણા એવા સવાલો છે કે જે પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવશે. એજન્ટ જગદીશ પાટીલ કમિશન આધારિત આ કામ કરતો હતો. હવે આ રામગોપાલ છે તેની આખી હિસ્ટ્રી શું છે તો એના ઉપર નજર કરીએ તો મમતા હોસ્પિટલમાં ગર્ભપાતનો તે કાળો કારોબાર ચલાવતો હતો રામગોપાલ અને અગાઉ પણ 5 મહિના પહેલા પણ આ જ ગુનામાં તે ઝડપાયેલો હતો અને અગાઉ શિવાય મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં આ કાળો કારોબાર ચલાવતો હતો રામગોપાલ અને 6 નવેમ્બરથી 25 આરોગ્યના અધિકારીઓએ તેને ઝડપી પાડ્યો હતો અને રામગોપાલ અને કલ્પના નામની મહિલા સહિત 4ની ધરપકડ કરવામાં આવી હતી. અમે તમને ઇતિહાસ બતાવી રહ્યા છીએ અને ઇતિહાસ એટલા માટે કારણ કે તેને આ પહેલી વાર નહીં પણ 2 વાર આ કાર્ય કર્યું છે અને ગુનામાં 3 થી 5 વર્ષની સજાની જોગવાઈ તો 6 મહિનામાં રામગોપાલ કેમ જેલની બહાર આવી ગયો છે તે પણ એક મોટો સવાલ છે. જેલની બહાર આવીને ફરી આ ગોરખ ધંધો કેમ ચલાવવાની તેની હિંમત ચાલી તે પણ બહુ મોટો સવાલ છે કારણ કે તે જ કારણના કારણે તેને
અરેસ્ટ કરવામાં આવ્યો હતો અને જ્યારે તે જેલની બહાર આવ્યો ત્યારે ફરીથી જેલની બહાર આવ્યા પછી ફરીવાર તેને આ ગોરખધંધો સ્ટાર્ટ કર્યો। ત્યારે સવાલ અત્યારે એ જ થાય છે કે તેની હિંમત કેવી રીતે ચાલી છે, રામ ગોપાલને કઈ રીતે આ હિંમત મળી છે, તે પણ બહુ મોટો સવાલ છે। આજે જગદીશ છે રામ ગોપાલ જે છે તે આ આખી જેની હિસ્ટ્રી છે અને તેને લઈને અનિલ પટેલ જે જિલ્લા આરોગ્ય અધિકારી છે તે શું કહી રહ્યા છે, આવો સાંભળીએ। કોર્ટ માનનીય ઓનરેબલ ડિસ્ટ્રિક્ટ કોર્ટના હુકમથી એ હોસ્પિટલને અનસીલ કરવામાં આવી હતી। એટલે ફેબ્રુઆરીમાં અનસીલ કરવામાં આવી હતી। ફરી એમણે 10-15 દિવસથી એ જ હોસ્પિટલને નામ બદલીને મમતા હોસ્પિટલ રાખીને એ ફરી ગર્ભપાતનું અને અન્ય જે ઇલીગલ એક્ટિવિટી છે મેડિકલને લગતી એ કાર્યવાહી કરતા હતા। એટલે એમણે સ્ટાફ પણ રાખ્યો હતો અને રામ ગોપાલ પોતે એનું સંચાલન કરતો હતો। જે તે વખતે માનનીય આરોગ્ય મંત્રી સાહેબની સૂચનાથી અને એમના માર્ગદર્શન હેઠળ અમને માહિતી મળી એટલે તાત્કાલિક ધોરણે 5 મિનિટનો પણ બગાડ કર્યા વગર અમે એ હોસ્પિટલની મુલાકાત લીધી અને રંગે હાથ ત્યાં જે ગર્ભપાત માટેના જે પેશન્ટો હતા, 3 પેશન્ટો હતા, એમને અમે ત્યાં જોયા અને એનું રોજકામ કરીને અને વધુ મેડિકલ તપાસ માટે એમને સિવિલમાં મોકલાવ્યા હતા। અને જે એમટીપી કેન્દ્ર છે એટલે કે ગર્ભપાતનું કેન્દ્ર છે એમનું કોઈ માન્ય લાયસન્સ નહોતું। જે હોસ્પિટલ પર ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ હેઠળ રજિસ્ટ્રેશન હોવી જોઈએ એ પણ નહોતું। માન્ય ક્વોલિફાઈડ ડૉક્ટરો પણ ન હતા અને ત્રણેય કાયદાઓનું પીસીપીએનડીટી એક્ટનો પણ ભંગ થતો હતો એ જણાતા અમે એમના અગેન્સ્ટમાં કાર્યવાહી કરી પોલીસને સાથે રાખીને વરાછા પોલીસ સ્ટેશનમાં એ દિવસેની એફઆઈઆર કરવામાં આવી। આ જે 3 કાયદાઓ છે એ કાયદાઓ 7 વર્ષથી ઓછી સજાના છે એટલે કોર્ટ દ્વારા એમને બેલ મળી જતી હોય છે, પરંતુ ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ હેઠળ જો રજિસ્ટ્રેશન ન કરાવે તો 10,000થી લઈને 5 લાખ સુધીનો દંડ જે અમારી કમિટી છે ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રિંગ ઓથોરિટી હોસ્પિટલ માટે છે એ કમિટીમાં સંયુક્ત નિર્ણય લઈને એમને દંડ કરી શકાય। બીજું પીસીપીએનડીટી એક્ટ હેઠળ ઇલીગલ કામગીરી કરવા માટે 3 મહિનાથી લઈને એમાં પણ 3 વર્ષ સુધીની સજા છે। એમટીપી એક્ટ હેઠળ પણ 7 વર્ષ સુધીની સજા છે। સુરતના વરાછામાં ગર્ભપાત મામલે જે રીતે મમતા હોસ્પિટલ તે વિવાદમાં આવી છે અને ત્યારે જે પ્રકારના દ્રશ્યો અત્યારે મમતા હોસ્પિટલના જોઈ શકીએ છીએ કે આ મમતા સ્પેશિયાલિસ્ટ જે હોસ્પિટલ છે અને તેમાં જે ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણનો જે છે તે વેપલો ચાલતો હતો અને જે રીતના ગર્ભપાતમાં ગંભીર ગુનાઓમાં જેલની હવા ખાઈ ચૂકેલા ફાર્માસિસ્ટ અને જે રીતે રામગોપાલ ખંડેલવાલે વરાછા પોલીસ સ્ટેશનમાં ખાસ કરીને વરાછા વિસ્તારમાં એ જ જગ્યાએ ફરીથી આ જે હોસ્પિટલ છે તે નામ બદલી અને તેમણે આખી હાટડી છે તે શરૂ કરી દીધી હતી અને કાળા કારોબારમાં તેને પેશન્ટ સપ્લાય કરનાર ડિંડોલીના મુખ્ય કમિશન એજન્ટ એટલે કે જગદીશ પાટીલની પોલીસે ધરપકડ કરી લીધી છે અને તપાસમાં અનેક ચોંકાવનારા ખુલાસા પણ સામે આવી શકે છે। ત્યારે જગદીશ છે તે વરાછાની મમતા હોસ્પિટલમાં ગેરકાયદેસર હોસ્પિટલમાં ગર્ભપાત માટે પેશન્ટ લાવવા બદલ તેમને 2,000 રૂપિયાનું કમિશન મેળવતો હતો, પરંતુ અત્યારે જે રીતનું સીલ લગાડેલા સીધા દ્રશ્યો જોઈ શકીએ છીએ કે આ મમતા હોસ્પિટલમાં અત્યારે સીલ મારેલા છે અને આ પ્રમાણેની સ્થિતિ છે તે કરવામાં આવી છે। બીજી તરફ આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ જે રીતે આ ઘટનાની ગંભીરતા લઈને આવવાની સામે કડક કાર્યવાહીની જે રીતે તપાસના આદેશ આપ્યા હતા અને જે રીતે આખી જે સુરતનું જિલ્લા આરોગ્ય વિભાગ છે તે હરકતમાં આવ્યું અને મમતા હોસ્પિટલને ગેરકાયદેસર ગર્ભપાતનું જે આખું નેટવર્ક હતું અને તેમાં જે રીતે ગત 4 મેના રોજ સોમવારની આરોગ્ય વિભાગે જે પ્રકારે મોટા દરોડા પાડ્યા અને રેડ દરમિયાન હોસ્પિટલમાંથી ગર્ભપાત કરાવવામાં આવેલી 3 ગર્ભવતી મહિલાઓ પણ મળી આવી હતી, જેમાંથી એક વ્યારાની અને બીજી
શિરપુરની હતી. એટલે હોસ્પિટલમાં કચરોપોતી કરતી મહિલાઓની પૂછપરછ કરતાં તેણે કબૂલાત કરી હતી કે રામ ગોપાલ ખંડેલવાલ પોતે જ ડૉક્ટર બની અને દર્દીઓના ઓપરેશન અને ગર્ભપાત કરતો હતો. ત્યારે હાલ મોટી કાર્યવાહી છે તે કરવામાં આવી છે અને હોસ્પિટલને સીલ મારી દીધી છે. પરંતુ મહત્વની વાત છે કે જે રીતે કમિશન મેળવનાર એજન્ટ છે તેમની પર ડિંડોલી પોલીસે ધરપકડ કરી છે. પરંતુ જે રીતે આ ગર્ભપાતનો આખો કાળો કારોબાર છે તે ક્યારે અટકશે, કારણ કે અનેકવાર કાર્યવાહી થાય છે પરંતુ તેમ છતાં પણ આ અટકવાનું નામ નથી લેતો અને ગર્ભમાં જ છે તે સીધી હત્યા કરી દેવામાં આવે છે. ત્યારે ચોક્કસથી સમાજમાં વારંવાર રોષ છે અને આવી ઘટનાઓ ન બને તેના માટે કડકમાં કડક સજા થાય તેવી લોકોની માંગ ઉઠી છે. કેમેરામેન અજય કુમાર સાથે અરવિંદ રાઠોડ, પ્રદેશ 20. તો શહેરમાં જ્યાં એક તરફ બેટી બચાવોના સૂત્રો લગાવવામાં આવે છે, ત્યાં બીજી તરફ સરકારના નાક નીચે ગર્ભ પરીક્ષણ અને ગર્ભપાતના ગોરખધંધા તો ચાલી જ રહ્યા છે. આ સમગ્ર મામલો માત્ર કાયદાનો ભંગ નથી, પરંતુ માનવતા, નૈતિકતા અને આરોગ્ય વ્યવસ્થાની વિશ્વસનીયતા ઉપર સીધો પ્રહાર કરે છે. હવે જોવાનું એ રહેશે કે તંત્ર ખરેખર ગોરખધંધા પર કડક કાર્યવાહી કરે છે કે ફરી થોડા દિવસ બાદ કોઈ નવી બોગસ હોસ્પિટલ નવા બોર્ડ સાથે તૈયાર થઈ જશે. આ સુરતની આખી ઘટના છે, તેને લઈને અનેક સવાલો અત્યારે ઊભા થઈ રહ્યા છે. કારણ કે જો એક તરફ શહેરમાં બેટી બચાવોના સૂત્રો લગાવવામાં આવે છે, તો બીજી બાજુ સરકારના નાક નીચે ગર્ભ પરીક્ષણ અને ગર્ભપાતના ગોરખધંધા પણ ધમધમી રહ્યા છે. આ સમગ્ર મામલો માત્ર કાયદાનો ભંગ નથી, પરંતુ માનવતા, નૈતિકતા અને આરોગ્ય વ્યવસ્થાની વિશ્વસનીયતા પર સીધો પ્રહાર કરે છે. તો પ્રદેશ 24 ગુજરાતી 5 મોટા સવાલ પૂછી રહ્યું છે તંત્રને. કારણ કે જેલમાંથી છૂટ્યા બાદ પણ રામગોપાલ ફરી ગેરકાયદેસર ધંધો કેવી રીતે શરૂ કરી શક્યો? હોસ્પિટલનું નામ બદલી અને કામગીરી ચાલતી રહી છતાં આરોગ્ય વિભાગ અજાણ કેમ રહ્યું? હવે મહત્વની વાત અહીંયા એ છે, પ્રદેશ 24 ગુજરાતીના સવાલ છે. પહેલો સવાલ એ છે કે જેલમાંથી છૂટ્યા બાદ પણ રામગોપાલ ફરી ગેરકાયદેસર ધંધો કેવી રીતે શરૂ કરી શક્યો? આ સવાલ જરૂરથી થાય. અને પ્રદેશ 24 ગુજરાતી જ્યારે બીજો સવાલ પૂછે છે કે હોસ્પિટલનું નામ બદલી કામગીરી ચાલી રહી છતાં આરોગ્ય વિભાગ અજાણ કેમ રહ્યું? આરોગ્ય વિભાગ ઉપર પણ સવાલ છે પ્રદેશ 24 ગુજરાતીનો. કારણ કે હોસ્પિટલનું નામ બદલી કામગીરી ફરીવાર ચાલુ કરી છતાં પણ આરોગ્ય વિભાગ અજાણ છે. અને ત્રીજો પ્રશ્ન અત્યારે એ ઊભો થાય છે કે ગર્ભ પરીક્ષણ અને ગર્ભપાત માટે મહિલાઓને કોણ અને કેવી રીતે સપ્લાય કરતું હતું? જાણે અત્યારે એવું લાગી રહ્યું છે કે એક આખું કનેક્શન હોય. અને અત્યારે આખા મોટા અને જ્યારે ચોથો સવાલ પ્રદેશ 24 ગુજરાતી પૂછી રહ્યું છે કે કમિશન આધારિત આ નેટવર્કમાં અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે? અન્ય લોકોના નામ પણ બહાર આવે તેવી શક્યતા અત્યારે વ્યક્ત કરવામાં આવી રહી છે. અને જ્યારે પાંચમો સવાલ એ છે પ્રદેશ 24 ગુજરાતીનો કે ગેરકાયદેસર ગર્ભપાતના આ કાળા કારોબાર સામે તંત્ર કડક કાર્યવાહી ક્યારે કરશે? કારણ કે તંત્ર ઉપર જ આ સવાલ છે. કારણ કે જો તંત્રના ધ્યાન બહાર આ બધા કાળો કારોબાર ચાલતો હોય ત્યારે અત્યારે પ્રદેશ 24 ગુજરાતી આ 5 સવાલ અત્યારે પૂછી રહી છે. કારનામાં છે તે કાળી કરતૂત બહાર આવી છે. કારણ કે રામગોપાલ અગાઉ પણ ઝડપાઈ ચૂક્યો હતો. ત્યારે અત્યારે સુરતમાં જે રીતની મમતા હોસ્પિટલ અને તેમાં ગેરકાયદેસર જે રીતે આખું સંચાલન ચાલી રહ્યું હતું અને જે રીતે કાળો કારોબાર છે તે ચાલી રહ્યો હતો અને ગર્ભમાં જ જે રીતે ભ્રૂણની હત્યા કરવામાં આવતી હતી, ત્યારે 2000 રૂપિયાના કમિશન લેવામાં એક એજન્ટ પણ ઝડપાયો છે અને વધુ મામલો છે તે પેશીદો થઈ છે. ત્યારે અહીંથી સુરતથી જે સામાજિક આગેવાનો સાથે વાત કરીશું, શું કહેવું છે? ધર્મેશભાઈ, શું કહેશો જે રીતે આ ગર્ભપાતનો ગેરકાયદેસર વેપલો કઈ રીતે જુઓ છો અને સમાજમાં તે કેટલો ખતરો? ખૂબ ચિંતાનો વિષય છે. આમ પણ દીકરા દીકરીઓની વસ્તી બાબતે અસંતુલન પેદા થયું જ છે અને એવા સમયમાં પણ આજે પણ
કોઈ અપેક્ષાઓ એવા રાખતા હોય કે દીકરીઓ આપણને ના જોઈએ ને એવી બાબતોને લઈને કોઈ ગર્ભપાત કરાવતા હોય છે. સરકારે સખ્ત કાનૂન તો બનાવ્યો છે કે ગર્ભ પરીક્ષણ એ બિલકુલ પ્રતિબંધ છે. તેમ છતાં અમુક પૈસાના લાલચુ એવા ડૉક્ટરો હોય જેવા આવા બધા ષડયંત્રો રચતા હોય છે ને ઘણીવાર આપણે જોયું છે સુરતની અંદર કે પાંડેસરામાં પણ અગાઉ પકડાયું હતું, ડિંડોલીમાં પણ અમુક પકડાયું હતું ને વરાછામાં જે હાલ મમતા હોસ્પિટલમાં પકડાયું. આ મોટા રેકેટો એકબીજા એજન્ટોના મેણાપીપળામાં ચાલતા હોય છે ને એમાં જ્યારે એજન્ટો બધા સક્રિય હોય ત્યારે નાની મોટી રકમને લઈને કોઈ મહિલાઓ સાથે આવી ચેડા કરતા હોય ને નાના નાના ભ્રૂણને પેટમાં જ એમને જો મારી નાખતા હોય તો આ ખૂબ સમાજ માટે પણ ચિંતાનો વિષય છે. અને પોલીસ માટે પણ આ હું કહું છું કે પોલીસ આની અંદર વધારે ઊંડાણમાં જઈને આવી જ્યાં પણ બાબતો હોય, સમાજ સુરક્ષાનો વિભાગ હોય, આ બધાએ સક્રિય રહી અને આવા ક્યાંય ષડયંત્રો ચાલતા હોય, આવી મિલીભગતો ચાલતી હોય તો આવી હોસ્પિટલોની અંદર તાત્કાલિક સીલ કરીને અમને આકરામાં આકરી સજા કરવી જોઈએ. જે રીતના ષડયંત્રો ચાલી રહ્યા છે, નાના નાના એજન્ટો ફરી રહ્યા છે, એ ખૂબ ચિંતાનો વિષય છે. અને સમાજને પણ હું કહેવા માગું છું કે આપની દીકરો હોય કે દીકરી જે પણ હોય એને આપણે કુદરતની ભેટ સમજીને સ્વીકારવું જોઈએ. આવા પાપની અંદર ના પડવું જોઈએ. જે પણ આવશે બાળકે એનું ભાગ્ય લઈને આવતું હોય છે તો આવા પાપો આપણે ન કરવા જોઈએ. પરંતુ કોઈક એવા દુષ્કર્મવાળી બાબતો હોય અને કોઈક એનાથી પાપ થઈ ગયું હોય આવા લોકો પણ ગર્ભપાત કરાવતા હોય આ પણ ખૂબ ખોટું છે. તમારાથી કોઈ ભૂલ થઈ ગઈ હોય તોય આવું ન કરવું જોઈએ. કાનૂનન સલાહ લઈ અને જે કંઈ આપણું માર્ગદર્શિકા છે એને અનુસરવું જોઈએ. આવી બાબતો ખરેખર ખૂબ સમાજ માટે ચિંતાનો વિષય છે. હાલ પણ જે દીકરીઓ દીકરાઓની જે અનબેલેન્સ છે એને લઈને પણ ચિંતા છે. એટલે આવી બાબતો પર સરકારે કડક હાથે કામ લેવું જોઈએ. પોલીસ તંત્ર લેતું હોય છે પણ હજી વધારે સક્રિય થઈ અને સમાજ સુરક્ષાનો વિભાગ કે આ જેને કંઈ લાગતું વળગતું હોય એવા લોકોએ આ કામ વધારે કરવું જોઈએ. ને આવા જે કંઈ પાખંડીઓ છે, હરામીઓ છે એવા લોકોને પાંજરે પૂરવા જોઈએ ને કડક સજા થવી જોઈએ એવી અમારી માંગ છે. સાથે સાથે સમાજે પણ વિચારવાની જરૂર છે. ધર્મેશભાઈ, એક સમાજસેવી તરીકે તમે શું કહેશો? કારણ કે જે પ્રકારે આ મમતા હોસ્પિટલનો જે રામગોપાલ છે અગાઉ પણ આવા કૌભાંડમાં ઝડપાયા બાદ હોસ્પિટલનું નામ બદલી અને વરાછામાં આ મમતા હોસ્પિટલમાં આ વેપલો ધમધમતો હતો. ક્યાંક ને ક્યાંક હું માનું છું કે આવા રાક્ષસો સમાજની અંદર જીવંત છે અને એવા રાક્ષસોને કાનૂનનો કોઈ ભય નથી, ડર નથી, જેના કારણે એ અન્ય નામો બદલાવીને બીજી હોસ્પિટલ ખુલીને પણ આવું જ વારંવાર જો કૃત્ય કરતા હોય તો આવા લોકોને ગુસ્સી ટોકના કાયદા હેઠળ ચોક્કસ સજા કરવી જોઈએ. કેમ કે આકરી સજા થાય તો જ આવા જે બાબતો બને છે એ સમાજની અંદર અટકે. પરંતુ હોશિયાર લોકો હોય, ડૉક્ટર લોકો હોય એટલે કાયદાનો ક્યાંક ને ક્યાંક લાભ લેતા હોય. પણ પોલીસે આમાં ક્યાંય પણ કાચું ન કાપવું જોઈએ અને એકદમ સખ્ત વ્યવસ્થિત તજવીજ હાથ ધરી અને ડીપલી જઈ અને જે પણ આ રેકેટની અંદર સામેલ હોય એવા તમામ લોકોને પાંજરે પૂરે કડક સજા થાય તો જ આવી બધી બાબતો અટકવાની છે. ડૉક્ટર લોકોને કાયદાનું થોડું વધારે વિશેષ જ્ઞાન હોય છે એટલે આવી બાબતો કરતા હોય પણ વારંવાર આવો ગુનો કરવાની ટેવવાળા જો ડૉક્ટરો હોય સમાજ માટે એ ખૂબ હાનિકારક છે. એટલે કોઈ પણ વ્યક્તિએ ગર્ભપાત ન કરાવવું જોઈએ. જે કંઈ આપણે બાબતો હોય એને સમાજની અંદર કોઈક એવા વ્યક્તિઓને જણાવવી જોઈએ કે આવું ક્યાંય ગર્ભપાત થતું હોય તો એને અટકાવવાના પ્રયત્ન કરીએ અને તંત્ર સજા કરીને કામ કરશે તો હું માનું છું કે આવી જે બાબતો છે એ બહાર આવશે. बिल्कुल बीजा लोगों साथ बात करीશું. आप क्या कहेंगे जिस तरह से ये पूरा रैकेट चल रहा था, क्या कहेंगे? ये रैकेट जो है समाज के लिए बहुत गलत है क्योंकि भ्रूण हत्या मतलब एक जीव हत्या हो रही है तो उसके लिए कानूनी कार्रवाई होनी चाहिए. और जो भी डॉक्टर हॉस्पिटल जहाँ भी ये चल रहा है उसके ऊपर कड़े नियम लागू होने चाहिए और उनका जो लाइसेंस है वो रद्द कर देना चाहिए हॉस्पिटल का. और डॉक्टर की जो भी उनकी वो परमिशन है डॉक्टर जो बन रहे हैं उनको कैंसिल किया जाए और ये कानूनी कार्रवाई होनी चाहिए. क्योंकि समाज में अगर लड़की लड़कों का भेद रखेंगे तो एक साइड लड़के ज़्यादा हो जाएंगे, लड़की बैलेंस बिगड़ जाएगा तो किस तरह समाज चलेगा. तो उसके लिए ये बड़ी से बड़ी कानूनी कार्रवाई होनी चाहिए, मैं ये चाहता हूँ. બિલકુલ ચોક્કસથી તમે શું કહેશો? અલગ અલગ કિમિયા અપનાવતા હોય છે અને માત્ર 2,000 રૂપિયા જેવી નજીવી બાબતે કમિશન લઈને આ રીતનો વેપલો ચાલતો હોય છે. શું કહેશો કે તમે જાગૃત નાગરિક તરીકે કેવા કેવા આવા કાંડોમાં લોકો છંડોવેલા હોય? આમાં તો કેવું હોય છે કે બધા જેમ કે રિક્ષાવાળા હોય છે, નાના નાના એજન્ટો હોય છે અને આ મોસ્ટ ઓફલી જે એકવાર ગર્ભપાત કરાયેલું હોય એ લોકોનું બૈરાઓનું બી ગ્રુપ હોય છે
એના લીધે બી આ બધો વેપલો થતો જાય છે અને ગર્ભપાત વધતો જાય છે. પણ આમાં સરકારે કાયદાકીય કાનૂન રાખેલો જ છે, પણ આમાં કેવું છે, થોડું સખ્તપણે પાલન નથી કરતો હજુ સુધી. તો આમાં ડૉક્ટરોના લાયસન્સ બી રદ થવું જોઈએ. જે હોસ્પિટલમાં ગૃહ હત્યા થાય છે એના ડૉક્ટરોના લાયસન્સ રદ થવું જોઈએ, હોસ્પિટલોને સીલ લાગવા જોઈએ. અને આના લીધે શું છે કે સમાજમાં બેલેન્સ, છોકરીઓનું પ્રમાણ ઘટતું જાય છે અને છોકરાઓનું પ્રમાણ વધતું જાય છે. એના લીધે બી બેલેન્સ અટકી ગયેલું છે આપણું, અને આના ઉપર સખ્ત કાર્યવાહી થવું જોઈએ. બીજા કેવા તમને કિમિયા અપનાવતા હોય છે? કારણ કે આ લોકો જેમ કે 2000 રૂપિયાનું કમિશન લે છે, પણ અવનવા કિમિયા, એટલે તમારા ધ્યાને એવા કોઈ ઈચ્છા ખરા કે ગર્ભપાતમાં અલગ અલગ રીત અપનાવીને લોકો આવતા હોય? આમાં કેવું હોય છે, એક વખત કોઈ કરાયેલું હોય તો એમાં કોઈને પછી હા ભાઈ એમને ખબર હોય છે કે ભાઈ આ વ્યક્તિએ કરાયેલું છે, તો આમાં પૂછે ભાઈ કેવી રીતે કરાયેલું, કયા ડૉક્ટર પાસે કરાયેલું. પછી એ લોકો કહે કે ભાઈ આ ડૉક્ટર પાસે જાઓ તમે, અને કોઈનું બી ડૉક્ટરોનું બી સેટિંગ જ હોય છે કે રિક્ષાવાળા હાથે કે ભાઈ મારો માણસ આવશે ત્યાં રિક્ષામાં બેસી જજો, તમે ડાયરેક્ટ હોસ્પિટલમાં આવી જજો, અને ડાયરેક્ટ ગર્ભપાત કરાવી દે છે, અને જે બી કમિશન હોય છે એમને સામે મળી જાય છે. ચોક્કસથી આ તમામ જાગૃત નાગરિક અને સમાજ સેવકો પણ ચિંતા જતાવી રહ્યા, કારણ કે સુરતમાં અવારનવાર આવા કિસ્સા બને છે, પરંતુ ગર્ભ પરીક્ષણનો જે ગેરકાયદેસર વેપલો છે તે અટકવાનું નામ નથી લઈ રહ્યું. હાલ તો મમતા હોસ્પિટલને સીલ મારી દીધી છે, પરંતુ જે તેમનો ડૉક્ટર જે પકડાયો છે તે ફરી એકવાર આ ઝપેટમાં આવ્યો છે, ત્યારે હવે ગુજસી સ્ટોકનો કાયદો પણ લાગવો જોઈએ, એટલે કડકમાં કડક સજા થાય તેવી સમાજ સેવિકો ચિંતા કરી રહ્યા છે. કેમેરામેન અજય કુમાર સાથે અરવિંદ રાઠોડ, પ્રદેશ 24 ગુજરાત. આ અમારો આજનો આ વિશેષ કાર્યક્રમ છે ને આની ઉપર જ આપણે આજે ચર્ચા કરવી છે, ને આપણી સાથે જોડાઈ ગયા છે એક સામાજિક કાર્યકર જે રુઝાન ખંભાતા છે. રુઝાનબેન, આપનું સ્વાગત છે પ્રદેશ 24 ગુજરાતીમાં. હવે ઘણી વસ્તુ એવી છે કે તમે ઘણા એવા સામાજિક કામ કરો છો, પણ આ બહુ મોટો મુદ્દો છે, કારણ કે જ્યારે નારી શક્તિની વાત કરવામાં આવે છે, પણ નારી શક્તિમાં જ્યારે એક નારી જ્યારે બીજી નારીને જન્મ આપવાની હોય છે, તે વખતે આ પ્રક્રિયા કેમ થતી હોય છે? હવે તેને રોકવા માટે તમારે કંઈ કહેવું છે? તે બહુ શરમજનક વાત છે. શરમજનક એટલા માટે કારણ કે આપણે એક બાજુ ગવર્મેન્ટ કરોડો રૂપિયા બેટી બચાવો બેટી પઢાઓ માટે ખર્ચે છે, અને 1 કરોડ રૂપિયા તમારા મારા ટેક્સના પૈસા છે, અને જોડે અત્યારની તારીખમાં આપણે જે જોઈ રહ્યા છીએ કે જે બહેનો અલગ અલગ ફિલ્ડમાં, મે બી સ્પોર્ટ્સ ફિલ્ડ લો, ફાઇનાન્સ, કઈ બી પ્રોફેશનલ બિઝનેસ, ક્યાંય બી તમે જુઓ બહેનો આગળ આવે છે. આપણે એક બાજુ આપણે પેલા નોરતા અને પેલા અપવાસો કરીએ છીએ કે ભાઈ બેન દેવીઓના, અને એ સામે આપણે આ ફિમેલ ફિટિસાઇડ કરીએ છીએ. ગવર્મેન્ટનો લો છે કે ભાઈ પીસીપીએનડીટી નો એક્ટ લીગલ ટર્મિનેશન ના કરી શકે ફિટસ, બરાબર, પણ તો બી આ ધમધમાઈ રહ્યું છે, અને તે બી આપણું વિકસિત ગુજરાતમાં. કારણ કે એટલા માટે કહું છું, કારણ કે બેન આ નવી વાત નથી, આ જૂની વાત છે, વર્ષો પહેલા બી આપણે વાત કરી છે કે આ કેટલે ધમધમાઈ વર્ડ કહું છું કે આ તો એક પકડાયા છે. તમે અત્યારે ગુજરાત ઇન્ડિયાના આખા રેન્કિંગમાં જુઓ તો ગુજરાત સેક્સ રેશિયોમાં જુઓ ને તો કેટલા પુરુષ અગેન્સ્ટ કેટલા સ્ત્રી, એટલે દીકરા અગેન્સ્ટ દીકરી, તો તમે જોશો કે ઓછું છે. આઈ થિંક લાસ્ટ થી 1 કે 2 નંબર પર, લાસ્ટ થી 1 કે 2 નંબર પર આવે છે, એવી આપણી હાલત છે. તો બી આપણી ગવર્મેન્ટ આને એવું સિરિયસલી નથી લેતી, ન તો આ હાલત ના થાય. કારણ કે ભગવાને એવું આપ્યું છે બધાને, ઇટ્સ અ લો ઓફ નેચર કે આગળ પાછળ થઈને તમારું ઇક્વલ થઈ જાય. જે સેક્સ ફિમેલ ને મેલ નો જે રેશિયો છે, સેક્સ રેશિયો, એ ઇક્વલ થઈ જાય. પણ આપણે ઇક્વલ નથી થતા, કારણ કે આપણે ઇન્ટરવેન્શન કરીએ છીએ, હ્યુમન ઇન્ટરવેન્શન, મેન્યુઅલ ઇન્ટરવેન્શન, સામાજિક ઇન્ટરવેન્શન, અને એ ઇન્ટરવેન્શનના લીધે આપણે આખો રેશિયો બગાડી દીધો છે.
હવે એવું થઈ રહ્યું છે બેન કે એક બાજુ રૂપિયા વપરાય છે આખી બેટી બચાવમાં, એક બાજુ આ લોકો કમાય છે. I would not like to use the word parallel economy, but it's like a parallel economy. ચાલે છે એ પર જ કે ભાઈ અમે દીકરીઓનું સેક્સ ડિટર્મિનેશન કરી અને ફિમેલ ફિટિસાઇડ કરાવીએ, એ ટર્મિનેશન કરીએ. હજી ખરાબ વાત શું છે? રૂલ છે, રેગ્યુલેશન છે, ચેક્સ એન્ડ સો કોલ્ડ ચેક્સ એન્ડ બેલેન્સીસ છે, બરોબર? કારણ કે ગવર્મેન્ટે ચેક કરવાનું. હવે જ્યુડિશિયરીની વાત કરું, આપણે ઇન્વેસ્ટિગેટ કર્યું. આ જે પર્ટિક્યુલર હોસ્પિટલ છે એ પર તો 2 વાર થયું છે છેલ્લા 6-8 મહિનામાં. 2 વાર એને ત્યાં રેડ પડી, એને પકડાયો. હવે ઇન્વેસ્ટિગેશન ઓફિસરે શું કર્યું મને નથી ખબર, પણ જેટલા મેસેજરે જેટલા ન્યૂઝ વાંચ્યા છે એમાં એવું લખ્યું છે કે ભાઈ આ તો કોર્ટથી ભાઈએ કોર્ટે કહ્યું કે ભાઈ છોડી નાખ્યા તો નહીં કહેવાય, પણ કોર્ટે કહ્યું કે એટલે સમજી લઈ જાય, એટલે આ ભાઈએ બીજા નામે પોતાનો ધંધો ચાલુ કર્યો. હવે તમે સમજો કે એનો મતલબ કે કોર્ટે ક્યાં ભૂલ કરી? હવે કોર્ટે ભૂલ કરી જ નહીં, કારણ કે એને ઇન્વેસ્ટિગેશન ખોટું અપાયું હશે. એટલે ભૂલ ક્યાં થઈ? પીઆઈ ની, આઈઓ ની ભૂલ કહેવાય, ઇન્વેસ્ટિગેશન ઓફિસર કે એને કંઈક જુદું જ બતાવ્યું કે ના આમ ભલો માણસ ને ગરીબ માણસ ને ફલાણ ઢેકણું ને ધંધો ને રાઈટ ટુ ડુ બિઝનેસ ને બધું જ બતાવી દીધું હશે. અને એટલે બિચારા કોર્ટ નો એમાં વાંક નહીં, કોર્ટે કહી દીધું કે સારું, અને આ ભાઈએ પાછું એવું કર્યું. ત્રીજો પોઈન્ટ કે હવે જે આપણી જે લાયસન્સિંગ ડિપાર્ટમેન્ટો છે, આમ તો એવું તો થાય ને કે મને ઈચ્છા થઈ રાતે હું હોસ્પિટલ ખોલી દઉં એટલે સવારે હું હોસ્પિટલ ખોલી દઉં, એવું તો થાય નહીં ને બેન. લાયસન્સિંગ ડિપાર્ટમેન્ટ આવે, ગુમાસ્તો જાગતું આવે, બધું બરોબર છે. અમારે એક નાનો ધંધો કરો ને અમારે 10 લાયસન્સ લેવા જવું પડે, એટલે તો ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસમાં બૂમ પડે છે કે ભાઈ નથી. પણ આમાં જયારે હોસ્પિટલ આવા સેન્ટર્સમાં જે લેબ્સ કહેવાય એમાં સ્પેશિયલ ધ્યાન રાખવું પડે. એનો તો એવો બી એક છે કે ભાઈ તમે જયારે સોનોગ્રાફી કરો ત્યારે કંઈક પર્ટિક્યુલર એના કાઉન્ટર થાય, તો કાઉન્ટરના તમારે ડિટેલ્સ આપવી પડે કે તમે આ શું કર્યું, કોનું કર્યું, કઈ પ્રોસિજર કરી, એટલે કયું ડિટર્મિનેશન કર્યું, બધું આવે. તે બધું જ આળે જાય છે, કશું ચેક્સ એન્ડ બેલેન્સમાં ભાઈ તો પકડાતા નથી. ને એકવાર પકડાયા, ઇન્વેસ્ટિગેશન ઢીલું થયું, છૂટી ગયા કે જે બી થયું, બીજી વાર બી પકડાયા. એટલે તમે બેન જુઓ કેવી હાલત છે આપણી. જી બિલકુલ. એક બાજુ આપણે મોટી મોટી વાત કરે દેશ. હા, એટલે રુઝાનબેન સવાલ બીજો એ જ છે કે આપણે બહુ મોટી મોટી વાતો કરીએ છીએ કે નારી શક્તિ, પછી બેટી બચાવો બેટી પઢાઓ, પણ એકચ્યુઅલી વાત અહીંયા એ છે કે જ્યારે ખબર પડે છે કે આ બેબી ગર્લ આવવાની છે, એટલે મે બી મને એવું લાગે છે બહારના દેશોમાં જો કદાચ રુઝાનબેન તમને ખબર હોય ને, એક જ્યારે લેડી પ્રેગ્નેન્ટ હોય છે ને તે વખતે એ લોકોનું જેન્ડર રિવીલ કરવા માટેનો એક આખો પ્રોગ્રામ હોય છે. એ લોકો જેન્ડર રિવીલમાં એ લોકો કરતા હોય છે, પણ આપણા દેશમાં એટલા માટે જેન્ડર રિવીલ નથી કરવામાં આવતું. ને એમાં પણ આપણે જો અત્યારે આ 21મી સદીમાં આપણે રહેતા હોઈએ અને આમ આપણી જાતને એમ બતાવતા હોય કે હું બહુ પ્રેક્ટિકલ છું, પણ મને નથી લાગતું આ જે માણસની તાકાત વધી છે ને એ નારીના કારણે વધી છે. કારણ કે એ નારીને કેમ જરૂર પડે છે ગર્ભપાત કરાવવાની? બહુ સરસ ક્વેશ્ચન પૂછ્યો બેન. કારણ કે આ તો બહુ ખરાબ પોઈન્ટ છે કે નારી કોઈ માં ઈચ્છતી નથી કે એ ગર્ભપાત કરે, બરોબર? પણ ફેમિલી કારણ કે હજી બીજો પોઈન્ટ કરી તમે મને ક્વેશ્ચન પૂછી દીધો, કારણ કે હજી એક પોઈન્ટ મારો હતો સમાજનો, પણ કઈ નહીં, હું પછી લઈશ. આ પહેલા તમને જવાબ આપી દીધો. કેમ એ કરે છે ગર્ભપાત? એને કોઈ ઈચ્છા નથી, કોઈ માને ઈચ્છા નથી હોતી કે એક દીકરા એક બાળક, કોઈ બી બાળક આવે એને એ ટર્મિનેટ કરાવે. પણ ફેમિલી પ્રેશરમાં હું એવું નથી કહેતી કે ખાલી હસબન્ડ નું પ્રેશર, સાસુ સસરા બી મીન કરું છું, બરોબર છે? માની લો એક દીકરી હોય તો કે ના હવે આપણે દીકરો જ જોઈએ, એટલે એમાં આખું ફેમિલી જ આવી ગયા, અને બિચારી એને એટલી મેન્ટલ ટોર્ચર કરી દે, ને હવે તો મારી પાસે ઘણા કેસ છે કે દીકરીઓ જન્મે છે 2 કે 3 દીકરીઓ, યા 2 બી દીકરીઓ હોય તો એની દીકરીની ધ્યાન ના રાખે મા બાપ, ફેમિલી તરછોડી દે, હેરાન કરે કે આટલી બધી દીકરીઓને શું કરશું. આવા બી કેસો જોયા છે. એટલે આ આખો એક ફેમિલીનો પ્રોબ્લેમ છે મેડમ, એક માનો પ્રોબ્લેમ નથી. માં તો મજબૂરીમાં, she is a carrier of the daughter or the child and so she is been pressurized to do it. એટલે એની પાસે તો કોઈ રસ્તો નથી જવાનો. જેમ આપણી બહેનોની જોડે ઘરેલું હિંસા થાય છે, બિચારી પાસે કોઈ રસ્તો નથી જવાનો, તો આટલા લોસ છે. હસબન્ડ રોજ દારૂ પીને મારે છે, એની પાસે કોઈ રસ્તો નથી બીજે જવાનો. કારણ કે આપણી જે સિસ્ટમ છે, તમે અત્યારે જે કેસો જોયા, પેલા ટ્વીચાબેન નો કેસ જોયો, સારા ઘરની, ભણેલી ગણેલી, સામેવાળું ઘર સારું, મોટું ઘર,
તો બી એની જોડે આવું થયું અને એના મા બાપને કહ્યું કે ભાઈ મને અહીંથી બચાવો, પણ એના મા બાપ, સોરી ટુ ટેલ, બટ એ મા બાપની ભૂલ હતી કે એને ત્યાંથી ના કાઢી ને કહ્યું ના હજી ના અહીંયા અમર ના અહીંયા હવે તું કરાઈ ને જે બી બધું. એટલે એ આપણો ફેમિલીની ભૂલ છે બેન. એટલે એ ફેમિલી જાગવું પડશે કે તમે તમારી દીકરી જ્યારે તમને કહે છે કે હા, ભાઈ એટલે પહેલેથી આપણી એક પહેલેથી આપણું એક રહેલું છે કે જ્યાં છોકરીને લગ્ન કરાવવામાં આવે છે એટલે ઘણીવાર એવું બી બને કે ભાઈ છોકરીઓને તાના પણ એના મમ્મી પપ્પા મારતા હોય છે કે ભાઈ હવે તારું ઘર આ જ છે, તારે ત્યાં રહેવાનું છે ગમે તે હોય. કારણ કે એમાં પાછી છોકરીઓ ઘણીવાર એટલા માટે આપઘાતના કેસો પણ એટલે કદાચ વધતા હશે. કદાચ તમે કહો છો કે આ રીતના જે ગર્ભપાતનું છે ફેમિલી પ્રેશરના કારણે પણ એની જોડે આ વસ્તુ થતી કે માતા ક્યારે ના ઈચ્છે કે તેનું બાળકને ગર્ભમાં જ મારી નાખે. માતાનો આખો અલગ જ એનું માઇન્ડસેટ હોય અને માતા છે એટલે ક્યારે એવું ના ઈચ્છે કે એના બાળકને અંદર જ મારી નાખવું. એટલે બની શકે કારણ કે સમાજના ડરથી કદાચ માતા પિતાનું પ્રેશર પણ છોકરીઓ ઉપર એટલું હોય. રુઝાનબેન, સમાજ કોણ સમાજ છે? જી બિલકુલ, તમે નું સમાજ બનાવીએ છીએ, બરોબર છે, પણ થયું છે શું અનફોર્ચ્યુનેટલી કે જે સો કોલ મોભી, સો કોલ સમાજના પેલા બધા કરતા ધરતા, જેની પાસે પૈસા એ કરતા ધરતા બની ગયા, બરોબર છે. હવે એની પેલી જે રૂઢિચુસ્ત મગજ હોય, પેલું કે પેટ્રાઇકલ સોસાયટી કે પુરુષ વ્રતા સોસાયટી ને એની રૂઢિચુસ્ત મગજ, રાઈટ? એટલે એ લોકોના મગજના મા બેટીના સંમેલનમાં બી શું શીખવાડે? દીકરીનો પાસપોર્ટ લા, પાસપોર્ટ કે આધાર કાર્ડ. અને રુઝાનબેન ઘણીવાર એવું બી થાય છે કે રોટલી તો ગોળ જ થવી જોઈએ. હજુ સુધી અત્યારે આ સ્થિતિ છે આપણા દે. યસ, બરોબર છે. અને પાછી તપેલીથી ગોલ કરો તો ના ગમે. હા, હાથથી કરવી પડે. ભાઈ તું કરીને બતાય ને તારથી થતી હોય તો, પણ એ ના થાય. તારે સિગરેટ બીડી તમાકુમાંથી જ ઊંચું નહીં આવવું હોય. ચાલો, કમિંગ બેક ટુ ધીસ અગેન. તો સમાજની વાત કરીએ તો સમાજમાં આ જ બધા મોભીઓ. હવે આ મોભીઓને એવું થાય કે ભાઈ અમે દીકરીઓને એટલે લેડીઝોને અંગૂઠાની નીચે દબાઈ રાખે, કારણ કે વર્ષોથી આ ચાલી રહ્યું છે પેટ્રાઇકલ સોસાયટી, જે મેં તમને કહી. અને એટલા માટે એ લોકો સમાજ એવા હાવી બની જાય કારણ કે એ લોકો પાસે પૈસા હોય અને એ લોકોને સમાજના કામમાં કોઈ ઇન્ટરેસ્ટ ના હોય. એ લોકોને કારણ કે અમે જયારે કહીએ કે સાહેબ દીકરી જોડે ઘરેલું હિંસા થાય છે, તમે બધા હેલ્પ કરો, તો કે ના, એ વેરી પર્સનલ પ્રોબ્લેમ. પણ જયારે એને આ બધા પ્રોબ્લેમ, જયારે એને વોટ જોઈતો હોય ને ત્યારે સંમેલનો કરે, શક્તિઓ બતાવવા, તો અમારા પાસે આમ કેમ ઝાકનું પૂછવું, કારણ કે એને નેતા બનવું હોય. પ્રોબ્લેમ ક્યાં છે કે લોકો એક્સેપ્ટ કરી લે કે ના ભાઈ આજ મોભી, આજ બધું સમાજ, બધું અમે તો એના અમે સમાજના, ભાઈ તમારા લીધે સમાજ છે, સમજો. બિલકુલ, એમ આપણા લીધે ગવર્નમેન્ટ છે, પણ અનફોર્ચ્યુનેટ લોકો નો ગવર્નમેન્ટ નો માય બાપ અને ભાઈ અમે અંદર. એટલે પ્રોબ્લેમ બે ત્યાં છે ને માઇન્ડસેટ નો પ્રોબ્લેમ છે. તમે ફોરેન એક્ઝામ્પલ આપીએ ને બેન, મને બહુ ગમ્યું. તમે આપો તો બીજું બી એક્ઝામ્પલ આપો કે ફોરેનમાં લોકો મેક પીપલ ગવર્નમેન્ટ રિસ્પોન્સિબલ, અકાઉન્ટેબલ. અહીં તો આપણે સાહેબ અહીંયા તો વોટ આપ્યો અને પછી 365 દિવસ આપણે સાહેબ કરવાનો. એને એકવાર વોટ લેતી વખતે તે સાહેબ કરે, પછી આપણે 365 દિવસ કે 5 વર્ષ આપણે સાહેબ કરવાનું. આપણો માઇન્ડસેટ એ, કારણ કે આપણો પેલું બ્રિટિશ માઇન્ડસેટ કે આપણે તો બ્રિટિશરે રાજ કર્યું એટલે ત્યારે બી આપણે સાહેબ સાહેબ માય બાપ કરતા હતા. એટલે હવે બી આપણે જે માય બાપ માંથી તો ઊંચા નથી આયા. અને એટલા માટે બેન પ્રોબ્લેમ ત્યાં છે કે એટલા માટે આ જે તમે ફેમિલી કહો છો ને એ સમાજથી દબાય છે. બિલકુલ, એનું પોતાનું કોઈ સ્ટેન્ડિંગ ને કોઈ વર્ચસ્વ નથી અને દબાયું ને જોડે જોડે પેલું એનું બી રૂઢિયાત ચુસ્ત છે, સ્પેશિયલી એના શું કે હસબન્ડ હોય. રુઝાનબેન, તમારી વાત બહુ સાચી છે, કારણ કે સોસાયટી અથવા તો પછી જે સમાજ છે એ આપણા ઘરે આવવાનું નથી અને ચાર લોગ ક્યાં કહેંગે એનાથી પણ આપણને કોઈ મતલબ ન હોવો જોઈએ. રુઝાનબેન, મારી જોડે એક બીજી પણ એક ઘટના છે, મારે એના ઉપર બી તમારી જોડે ચર્ચા કરવી છે, પણ પહેલા હું તમને એ ઘટના શું છે હું સંભળાવી લઉં, તમે અમારી સાથે જોડાયેલા રહેશો. હવે બીજી એક ઘટના છે અમદાવાદની. તો અમદાવાદના બહેરામપુરામાં આ બનેલી છે આ ઘટના અને એક હુમલાની ઘટના છે ને ફરી એક સમાજ માટે ગંભીર સવાલો ઊભા કર્યા છે. અને જે રીતે સામાન્યની વાત કરીએ તો લોખંડની પાઇપ અને બેટથી આ મારવામાં આવ્યો હતો અને યુવતીને બચાવવા ગયેલી માતા પણ ઈજાગ્રસ્ત થઈ છે. આ મહત્વપૂર્ણ બાબત છે બહેરામપુરાની, અમદાવાદની આ ઘટના છે. અને વારે ઘડી આ જે આખી ઘટના છે અમદાવાદમાં પણ હવે હિંસક ઘટનાઓ વારંવાર બનતી હોય છે અને આ એક માથાકૂટ નજીવી બાબતે આ આખી ઘટના બની છે અને એક યુવતી પર લોખંડની પાઇપ અને લાકડાના બેટ વડે હુમલો કરવામાં આવ્યો.
યુવતીને બચાવવા માટે દોડી આવેલી માતા પણ હુમલાનો ભોગ બની છે અને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ છે. અને સમાજમાં મતભેદ અને તકરાર નવી બાબત નથી, પરંતુ છેલ્લા કેટલા સમયથી નાની બાબતોમાં પણ હિંસાનો રસ્તો અપનાવવાની વૃત્તિ ચિંતાજનક બની છે. જ્યાં ચર્ચા, સમજણ અને કાયદાનો માર્ગ અપનાવવો જોઈએ, ત્યાં ગુસ્સો અને બળનો ઉપયોગ થઈ રહ્યો છે. પરિણામે પરિવારો તૂટી રહ્યા છે અને નિર્દોષ લોકો પીડાઈ રહ્યા છે. અને ઘટના બાદ આરોપીઓ જાનથી મારી નાખવાની ધમકી આપીને ફરાર થઈ ગયા હોવાનું પણ સામે આવ્યું છે. ત્યારે ઈજાગ્રસ્ત માતા દીકરીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે અને પોલીસ ફરિયાદ નોંધાવી તપાસ શરૂ કરવામાં આવી છે. છોકરીને મારો તો નહીં છોકરીને મારો તો નહીં આજે મેં તમને બે હકીકત બતાવી અને એ હકીકત હતી નારીને લઈને. એકમાં નારીને ગર્ભમાં જ મારી નાખવામાં આવે છે અને બીજો એવી વાત છે કે એને સરેઆમ મારવામાં આવે છે. હવે આ આખો રિપોર્ટ છે ને રુઝાનબેન, અમારા રિપોર્ટર છે સ્મિત ઉપાધ્યાય, મારે એમની સાથે એટલા માટે વાત કરવી છે કે આખો રિપોર્ટ એમને શૂટ કરેલો છે. સ્મિત, મારે આખો આ જે રિપોર્ટ છે તેને લઈને વાત કરવી છે. સ્મિત, તમને મારો અવાજ આવી રહ્યો છે? જી જી જી. હા, તો આખી આ જે સ્ટોરી છે તેમાં શું વધુ વિગત છે? પોલીસે કોઈ કાર્યવાહી કરી છે? જે હું વાત કરીએ તો બહેરામપુરામાં જે એક વિસ્તાર જે છે બહેરામપુરા, ત્યાં જે ભવાની શંકર જે સોસાયટી આવેલી છે, ત્યાં મકાન નંબર 3માં હું બતાવવાનો પ્રયત્ન કરીશ કે જે રીતના આ જે મકાન જે છે તેમાં જે 5 થી 6 જે લોકો હતા, લુખત હતો, તેમના દ્વારા આતંક મચાવવામાં આવ્યો હતો ગઈકાલે. અને ત્યારબાદ જે છે તે મહિલાઓને પણ ઢોરમાર મારવામાં આવ્યો હતો. ઘરમાં ઘૂસીને જે છે લોકોને મારવામાં આવ્યા હતા. અત્યારે હું અંદરથી ઘરની પરિસ્થિતિ બતાવવાનો પ્રયત્ન કરીશ કે જે રીતના અંદર જે ઘૂસીને જે છે તે લાકડી પાઇપો અને લોખંડની પાઇપો વડે જે છે તે ઢોરમાર મારવામાં આવ્યો હતો. અને જે અંદરના માટલા જો હોય ઘરને જે નુકસાન પણ પહોંચાડવામાં આવ્યું હતું. લોકો જે છે તે મહિલા જે એકલા જે હતા ઘરમાં હતા ને ત્યારબાદ જે 5 થી 6 લોકો જે આવીને આખા ઘરને જે છે તોડફોડ કર્યું હતું ને ત્યારબાદ પોલીસને જાણ થતી હતી. પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી, પરંતુ પોલીસને ક્યાંક ને ક્યાંક આવવામાં પણ વિલંબ થયો હતો તેવી પણ પ્રાથમિક માહિતી મુજબ લોકોનો આક્ષેપ લગાવવામાં આવી રહ્યા છે. વાત કરીએ તો અન્ય લોકો પણ આપણી સાથે જોડાયા છે, જે લોકોને જે ભોગ બન્યા છે, જે લોકોને મારવામાં આવ્યા હતા તે પણ આપણી સાથે જોડાયા છે. બેન, તમારું નામ, તમારો પરિચય અને શું બનાવ હતો ને તમને મારવામાં આવ્યો છે તેના વિશે શું કહેશો? રમીલાબેન શંકરભાઈ રાઠોડ. મારી બેબી ઘરે રસોઈ બનાવતી હતી, હું બહાર હતી. આયા રાયપુરથી પૂછ્યું એમને, બેબીને આવીને ડાયરેક્ટ માર સલ્લો જ કર્યો. કંઈ પૂછ્યું નહીં, ઘાસ્યું નહીં, પાઇપો તલવારો લઈને આવી પડ્યા. છોકરીને 2 ટાંટિયા માર્યા, આગળ 2 હાથમાં માર્યા, મગજમાં તલવાર મારી, આંખમાં ઈજા આવી, છોકરી લોહી જાન થઈને પડી ગઈ, મરી ઠરીને. તો હું બહારથી આવી એટલામાં મેં પૂછ્યું કે શા કારણે તમે મારો મારી બેબીને, શા કારણે મારી બેબીને? તો મારી બેબીને એમ કહેવાય એની મમ્મી હતી, એની મમ્મીના 2 ટાંટિયા ભાગી કાઢો, એની મમ્મીને પતાવી દો. આયા તા જાગુનો જાનસી મારી દેવા માટે.
હવે શા કારણે જાગોને મારે એ કરવા પહેલાં મા બાપને જાણ કરવી જોઈએ ને. મા બાપને તો કશી વાતની ખબર છે નહીં. બેન, હું એક બીજો પ્રશ્ન પૂછવા માંગીશ તમને, ક્યાં ક્યાં માર મારવામાં આવ્યો છે એક વખત બતાવી દો, કારણ કે તમને પણ ઢોર માર મારવામાં આવ્યો છે અને તમારી દીકરી અત્યારે આઈસીયુમાં જે છે જીવન અને મોતને લઈને લડી રહી છે, તેના વિશે શું કહેશો? મારી બેબીને મારવામાં આવ્યા પછી હું આવી વચ્ચે તો મને બે પાઇપ બલ્લુ શું નામ છે એવાનું બલ્લુ લઈને પાઇપ ગોળ ઘુમાઈને મારા બે હાથ મારા બે પગ ને મને પાછળ પેટમાં બહુ મારી. હું બૂમ પાડવા લાગી તોય મને કે આને જાનસી પતાવી દો. બે હાથમાં માર્યું મને, બે પગમાં માર્યું અને પાછળ મને બહુ મારી. જે રીતના તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો કે મહિલાઓ જે છે એકલી ઘરમાં હતી ને તે મહિલાઓ પર માતા અને જે દીકરી હતી તેમના ઉપર જે છે તે ઢોર માર મારવામાં આવ્યો છે. તમે જે રીતના અત્યારે હાથની જે સિચ્યુએશન જોઈ રહ્યા છો તેને પણ અત્યારે ચાઠા પડી ગયા હોય, લોહી પણ જે છે તે જામી ગયું છે. અન્ય એક દીકરી પણ જે છે તે દીકરીને પણ બતાવવાનો પ્રયત્ન કરીશ. તેની આંખ ઉપર પણ આટલી માસૂમ જે દીકરી જે છે તેની આંખ ઉપર પણ જે છે તે લુખ્ખા તત્વોએ જે છે તે આતંક મચાવ્યો હતો. તેમને પણ ધોકા વડે જે છે આંખ ઉપર મારવામાં આવ્યું હતું. જી ભૂમિ, જો જે રીતના અત્યારે જે સિચ્યુએશન જે સર્જાઈ છે, પોલીસની સ્થિતિ પણ જે છે તે કથળી રહી હોય તેવું લાગી રહ્યું છે. પોલીસ પણ જે છે તે લુખ્ખા તત્વો સામે લાચાર પડી રહી હોય તેવું લાગી રહ્યું છે. જી ભૂમિ, મિત, તમે એ જ જગ્યા પર રહો અને હજુ પણ મારે માહિતી હું તમારી પાસેથી લઈશ અને બહેન સાથે વાતચીત કરો, કારણ કે એ જે માતા અને દીકરી છે, અને દીકરી તો અત્યારે આઈસીયુમાં ઝોલા ખાઈ રહી છે મોત અને જિંદગી વચ્ચે. હવે મારે આ જ બાબતે, આ જ માનસિકતા અને જે સાયકોલોજી છે તેને લઈને મારે રૂઝાનબેન સાથે વાતચીત કરવી છે. રૂઝાનબેન, આ બે તમને પૈસાની બે બાજુ બતાવી છે. એક ગર્ભમાં જ નારીને મારવી અને સરેઆમ નારીને મારવી. અત્યારે વિઝ્યુઅલ્સ પણ તમે જોયા હશે. હવે આવી માનસિકતાવાળા પુરુષની તમે તેના માટે, તમારા માટે કોઈ શબ્દ અથવા તો કોઈ વાત છે? શું કહેવું છે તમારે? લાગે છે રૂઝાનબેનને મારો અવાજ નથી જઈ રહ્યો. ત્યારે આખી આ જે ઘટના છે, અમે તમને આજે બે ઘટના બતાવી. એક સુરતની છે, સુરતમાં ગર્ભપાત કરાવવામાં આવે છે, અને બીજી બાજુ એમ છે કે સરેઆમ નારીને મારવામાં આવે છે. અને એક બાજુ તમે જ્યારે મંદિરમાં જાઓ છો ત્યારે નારીને દર્શન કરો છો, ત્યારે બીજી બાજુ તમે નારી પર હાથ ઉપાડો છો ત્યારે તમને લાગે છે કે કઈ રીતનો ન્યાય. અને ક્યાંક મને એવું પણ લાગી રહ્યું છે કે પોલીસ પણ અત્યારે કોઈ પણ પ્રકારના કાર્યવાહી કરતી હોય, કારણ કે પોલીસને પણ ખબર છે, પોલીસને જાણ કરવામાં આવી છે, છતાં પણ પોલીસ દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં નથી આવતી. અને અમદાવાદની અમે આ તમને ઘટના બતાવી હતી. અને એક બાજુ અમે એવી પણ ઘટના છે સુરતની છે, સુરતના મમતા હોસ્પિટલ છે, મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ, તેમાં ગર્ભપાત કરાવવામાં આવતો હતો. અને ત્યાં જે રામગોપાલ છે તે રામગોપાલને એક વાર નહીં પણ બે વાર, એક વાર તો તેને પોલીસ લઈ ગઈ હતી, પણ કયા કારણોસર તે છૂટી ગઈ તે પણ એક મોટો સવાલ છે. અને છૂટ્યા બાદ પણ, જેલમાંથી છૂટ્યા બાદ પણ તેને ફરીવાર આ ગોરખધંધો શરૂ કર્યો. જ્યારે અમદાવાદની અમે વાત કરીએ તો અમદાવાદના બહેરામપુરામાં પણ હુમલાની ઘટના બની છે. નારી પર મારવાના આ બનાવો બન્યા છે. ફરીવાર રૂઝાનબેન, તમને મારો અવાજ આવી રહ્યો છે? તમારો અવાજ કપાય આવે છે? હવે આવી રહ્યો છે ને મારો અવાજ રૂઝાનબેન? સારું, જેટલું મને ખ્યાલ જાય છે તમારો પૂરો પ્રશ્ન સમજી, પણ આપણે આજે બીજો ઇન્સિડન્ટ જોયો તો પ્રોબ્લેમ ત્યાં છે. હવે આ તમે જે ગુંડા તત્વ ઘૂસી ગયા અને જે ખુલ્લે આમ માર્યો અને કાપી નાખો મારી નાખો વાત કરી, એનો મતલબ એ છે કે એ લોકોને કોઈ બીક નથી કે ભાઈ અમને પોલીસ પકડશે, અમે જઈશું, અમને સજા થશે, કોઈ જાતની બીક નથી. તમને ને મને બીક લાગે 4 વાર. પોલીસ સ્ટેશન ના નામથી બી આપણે 4 વાર વિચારીએ કે ભાઈ પોલીસ શું, 100 નંબર ડાયલ કરતા બી 4 વાર વિચારીએ કે ભાઈ બીક લાગે આપણને, કારણ કે આપણે શું કહેવાય 2 ગુના છીએ તો બી બીએ છીએ. પણ આ લોકો આટલો ગુનો કરીને બીતા નથી. એનો મતલબ શું છે? એનો મતલબ બહુ ક્લિયર છે કે લોકોને ડર કેમ નથી, કારણ કે એ લોકોને ખબર છે કે એ લોકો કઈક પોલિટિકલ પાર્ટીઓ જોડે જોડાઈ જશે, યા આગળથી એ લોકોના સેટિંગ હશે જ પહેલાથી. જેમ કે નેતાઓ પાસે મસલ પાવર ને મની પાવર બે ચીજ હોય જ હોય તો એ પરફેક્ટ નેતા કહેવાય. આપણે વોટ આપીએ એટલે આપણા માટે પરફેક્ટ નેતા કહેવાય, કારણ કે મસલ પાવર ને મની પાવર વાળો.
એટલે કંઈક નું કંઈક એનું ક્યાંક તો છેડો મળતો જ હોય, તો જ આ લોકો આવે. અને હેન્ચમેન કે હેન્ચમેન ડાયરેક્ટલી આવે યા પોતાના માણસો મોકલતા આવે, જે બી મોકલતું હોય, બરોબર છે. કારણ કે એ લોકોને ખબર છે કે એ લોકોને કોઈ કશું કરવાનું નથી. એટલે દુઃખની વાત એ જ છે ને બેન, કે આપણે આમ તો આપણા દેશમાં મોટા મોટા નવા લોની BNS ભારતીય ન્યાય સાહિત્યની એક્ટની વાત કરીએ છીએ. લોકોને ન્યાય મળે, આપણા ન્યાય તંત્રમાં ભરોસો, પોલીસમાં ભરોસો, પોલીસ આપણી વર્લ્ડની બેસ્ટ પોલીસ આપણી. પણ સત્ય બેન આ છે કે વાર્તા અલગ છે. આપણે કઈ 6th ઇકોનોમી, આમ તો 3rd કે 4th હતા પણ હવે 6th પર આવી ગયા ડોલરના લીધે. પણ 6th ઇકોનોમી આપણે, પણ તો બી આપણી સત્ય દેશની અત્યારે આ છે. એટલા માટે બેન, કારણ કે બહેનોને બીજી વાત ઇમ્પોર્ટન્ટ, કે બહેનો એ લોકોને ખબર છે શું કરી લેશે, કશું ફરક નહીં પડે. પાછી બહેનો તો બધી વલ્નરેબલ, કદાચ કોઈ ભાઈ હોય ને કદાચ એ ભાઈ સામે એ બી કરે, તો બિચારી બહેનો એટલે તમે જો અત્યારે આપણા દેશમાં આપણે બહેનો જે તમે પૂજા કરીએ છીએ, આપણે પૂજા કરીએ છીએ, એની આવી હાલત છે. અને હવે આપણે જોઈશું કે ભાઈ પોલીસ, આમ તો નેતાઓ હવે મોટા મોટા સ્ટેટમેન્ટો મારશે, કદાચ CP આઈને સ્ટેટમેન્ટ મારી જાય, આપણા હોમ મિનિસ્ટર બી આઈને કઈ ચપલબંધી કો નહીં છોડેંગે. પણ સત્ય આ છે ને, સ્ટેટમેન્ટો ની તમે આ લોકોને રિયલ સેન્સ છોડો, તો લોકોને કોન્ફિડન્સ આવે કે ના અમારી એટલે જ કદાચ રુઝાનબેન બની શકે છે કે મહાભારત હોય કે રામાયણ હોય, પણ ત્યાં નારીને પોતાની જાતને પ્રૂફ કરવી જ પડી છે. એટલે અત્યારે પણ પરિસ્થિતિ અત્યારે એવી છે, ગમે તેટલી પ્રેક્ટિકલ આપણો દેશ બનતો જતો હોય પણ ક્યાંક સમાજ પણ આપણને નડતરરૂપ બને છે. અને મહત્વની વાત તો અહીંયા એ છે કે જ્યારે મેન ઈગો એ લોકોમાં એવું છે કે જ્યારે એ લોકોને ખ્યાલ આવે છે કે તેની વાઈફ હોય કે ગમે તે વોટ એવર, કે ક્યાંય એના વગર નથી જવાની, એટલે કદાચ એ લોકોને મેન ઈગોમાં એવું બને છે, પુરુષમાં એવું થાય છે કે ત્યાં એ સ્ત્રીની સામે પહોંચી નથી વળતો, તેના ચારિત્ર પર વાત આવે છે, અથવા તો પુરુષ તેના ઉપર હાથ ઉપાડે છે. આ આખી આ જે વાત છે તેનાથી તમે કેટલા સહેમત છો? બેન, પ્રોબ્લેમ જ છે ને, એમાં સહેમત જેવું કશું છે જ નહીં ને. કારણ કે આ બધું થઈ રહ્યું છે, આપણે સહન કરી રહ્યા છીએ. જી બિલકુલ. આપણે જાત જાતના સ્કીમો ચલાવીએ છીએ, વર્લ્ડ વોરમાં મોટી મોટી વાતો કરીએ છીએ, પણ સત્ય આ છે. એટલે બેન, આપણે કોશિશ કરી રહ્યા છીએ, એવું નથી કે કોશિશ નથી કરી રહ્યા, પણ અલ્ટિમેટલી અગર આજની તારીખમાં મેં એક તો હું ઓલ રિસ્પોન્સિબલ કહ્યું તો ગવર્મેન્ટ કરી, પોલીસ કરી. હવે સમાજની તમે જે ક્યારની વાત કરો તો હું તો અગ્રી કરું છું, હું તો કહું છું કે ભાઈ સમાજ ઇઝ રિસ્પોન્સિબલ. પણ હવે સમાજ બી જાગતું નથી અને ફેમિલીઝ બી જાગતા નથી. કારણ કે મેં કહું ને, આપણી પેલી માઇન્ડસેટ, બ્રિટિશર માઇન્ડસેટ, માય બાપ વાલી. એટલે બેન, હવે કરે તો ક્યાં કરે? જી, કરે તો ક્યાં કરે? મેં એવું સિમ્પલ ફંડા આપી દઉં તમને. સૌથી પહેલા, અગર, કારણ કે મેં એવા ફેમિલી જોયા છે કે જે આ સમાજથી દૂર ચાલી ગયા છે, કે ના અમે ખબર છે સમાજ અમને સપોર્ટ નથી કરતું, અને એ લોકો પોતાની દીકરીઓને ભણાવે છે, ગણાવે છે, બરોબર છે, દીકરીઓને સપોર્ટ કરે છે, અને એ સામે જો છો કે દીકરીઓ ક્યાંથી ક્યાં પહોંચી જાય છે. અને એવું નથી, તમે જુઓ હરિયાણામાં આપણી મેક્સિમમ સ્પોર્ટ્સની દીકરીઓ હરિયાણાથી નીકળે છે. આમ તો હરિયાણાની આખી અલગ માઇન્ડસેટ છે, ગુજરાત કરતા બી ખરાબ છે. આપણે તો ગુજરાતમાં લડકી 2 બજે બી રાત કો જા સકતી અકેલી, પણ સત્ય આ છે. પછી ભલે આપણે મોટી મોટી વાર્તા કરીએ, પછી એ માત્ર નવરાત્રી પૂરતું જ હોય છે રુઝાનબેન. એ બી નથી બેન, તમે લઈ લો લાસ્ટ નવરાત્રી કે એની પહેલી નવરાત્રી કેટલા રેપ થઈ ગયા હતા. રંગે ચંગે સાહેબે કહ્યું હતું, હોમ મિનિસ્ટર શ્રીએ, કે રંગે ચંગે નવરાત્રી કર, રંગે ચંગે રેપ થઈ ગયા હતા. કારણ કે ખુલ્લા લુખા તત્વ ખુલ્લી ચેલેન્જ આપી દીધી, અને એ આપણે અનફોર્ચ્યુનેટલી પછી કશું કરી ના શક્યા. એટલે બેન, તમે જે કહેવા માંગો છો ને, નવરાત્રી બી અનસેફ છે, ખાલી એક માઇન્ડસેટ છે કે નવરાત્રીમાં સેફ. અને ત્યારે હાઈ એલર્ટ હોય બેન, નવરાત્રીમાં હાઈ એલર્ટ હોય. તમને ખબર છે ને, 10 દિવસ પહેલા બધી સ્પોટ ચાલુ થઈ જાય અને ફલાણું કરે, ઢાકણું કરે, તો બી થયા હતા. એટલે દુઃખની વાત એ છે બેન મારે, કે હાથીના દાંત ખાવાના અલગ છે ને દેખાડવાના અલગ છે. એ દુઃખની વાત છે. એટલે મારે કેવું છે, સબ अपनी मटकी संभालो, એવું કંઈક છે. સબ अपनी मटकी संभालो. બાકી ભલે આપણે ટેક્સ બેફામ આપીએ, પણ આપણી મટકી આપણે સંભાળવાની છે. પણ જ્યારે આપણે મટકી આપણી સંભાળશું, ત્યારે તમે જુઓ છો પોઝિટિવ રિઝલ્ટ બી આવે છે. એટલે બાકી તો બેન, બાકી લોકોએ જાગૃત થવાનું છે, સમાજે જાગૃત થવાનું છે. બાકી ગવર્મેન્ટ તો અને પોલીસ તો જે વર્ષોથી કરતી રહેવાની છે, જ્યાં સુધી એને પ્રેશર નહીં આવશે. જી બેન. બિલકુલ. હવે રુઝાનબેન, આપનો ખૂબ ખૂબ આભાર પ્રદેશ 24 ગુજરાતી સાથે જોડાવા માટે, અને ખૂબ જ સારી રીતે વાત કરી તેના માટે.
હવે ઘણા લોકો આઉટ ઓફ કન્ટ્રી ગયા પણ હશે ફરવા માટે. હવે આપણે જો અત્યારે વેસ્ટર્ન કલ્ચર અપનાવતા હોઈએ તો અત્યારે મેઇન વસ્તુ વેસ્ટર્ન કલ્ચરથી શીખવાની એ છે, કારણ કે જો આપણે નારી શક્તિની વાત કરીએ ને તો વેસ્ટર્ન કલ્ચરની અંદર એવું છે કે જ્યારે તમે કોઈ મોલમાં પણ એન્ટ્રી કરશો ને, જ્યારે તેનું જે ડોર છે તે ડોર ખોલવાનો બી ટ્રાય કરશો ને તો પહેલાં પુરુષ તે ડોર ખોલે છે અને તે સ્ત્રીને આવવા માટેનું પ્રોત્સાહન આપે છે. એટલે હવે વસ્તુ અહીંયા એ જ છે કે આપણે જો વેસ્ટર્ન કલ્ચર અપનાવીએ છીએ તો આ પણ થોડી રિસ્પેક્ટવાળી વસ્તુ પણ આપણે અપનાવવાની જરૂર છે. ખાલી નારીને જોઈએ છે શું રિસ્પેક્ટ, એ ખાલી પુરુષ તરફથી રિસ્પેક્ટ મળી જાય ને એટલે નારી જીતી જશે અને તમારું પણ કામ આસાન થઈ જશે. અને આ સાથે જ મને રજા આપશો. નમસ્કાર.